નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો ઘણા બધા મિત્રો રાહ જોઈ રહ્યા હતા ટેટ 1 ના પેપરની અને ફાઇનલી લેવાઈ ગયું છે અને એના વિશે આપણે લાઈવ અપડેટ હું લઈને આવ્યો છું, જ્યાં તમને લાઈવ પેપર સોલ્યુશન તમને જોવા મળશે. આજે પ્રોપર લાઈવ અપડેટ પેપર સોલ્યુશન તમને લાઈવ આપવામાં આવશે. તો કઈ રીતના લાઈવ આવી ગયું છે હું તમને બતાવી રહ્યો છું અને સાથે સાથે તમારે કોઈ બી ઇસ્યુ હોય, તમને કોઈ બી ક્વેશ્ચનમાં ઇસ્યુ આવ્યો હોય તો બી તમે કોમેન્ટમાં બી મને રાખી શકો છો. વધુ માહિતી માટે ટેલિગ્રામ લિંક હું આપી દઈશ, ત્યાં તમે જોઈન કરી શકો છો દોસ્તો. તો પહેલો ક્વેશ્ચન આપણે હું તમને ચાલુ કરી રહ્યો છું, જ્યાં આપેલ વર્તુળમાં આલેખ પરથી તમને શું સાચું લાગી રહ્યું છે. તમે અહીંયા જોઈ શકો, એક તો 4 વર્તુળ છે, 4 પ્રોપર એના લોકોએ ડિવાઈડ કરી દીધા છે, તો 4 વાળો આન્સર આવશે દોસ્તો. એ તમને પ્રોપર છે, તો આ તો નીકળી જ ગયો બરોબર. હવે એ રહ્યું શું, તો અહીંયા બાળકોએ ભણવું રમવું ગમે છે, બટ ગૃહ કાર્ય બી છે. અહીંયા તમને બી ખબર છે, તો બાળકોએ બાલકામ રમવું ગમે છે, પણ અહીંયા 3 વસ્તુ ગમે છે. તો તમે શું કરશો, આ વાળો આન્સર તમારો સાચો રહેશે દોસ્તો. જે છે તે 3 ચતુર્થાંશ બાળકોને ભણવું રમવું અને ગૃહ કાર્ય 3 વસ્તુ ગમે છે દોસ્તો. પ્રોપર આન્સર તમને મળી રહેશે આ વિડીયોમાં. હજુ સુધી લાઈક નથી કરી, લાઈક કરી દેજો દોસ્તો. લાઈવ તમારી સમક્ષ હું તમને લઈને આવ્યો છું. ચલો બીજો ક્વેશ્ચન તમારી સમક્ષ લઈ આવ્યો, જ્યાં એક ઈઝી ક્વેશ્ચન ગણી શકાય દોસ્તો. આ અહીંયા બે મોહનભાઈ અને મગનભાઈ, આ બંનેના નાના ધિરાણમાંથી કયો ડિફરન્સ અહીંયા ચૂકવવાનો છે ધિરાણનો, એ તમને માગી રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો 10,000ની બંનેની લોન, પણ 18,000 ચૂકવવાની શરતે ધિરાણ પર લીધી છે, 600 રૂપિયાની વ્યાજ છે. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો ડિફરન્ટ આવી શકે છે. તો આમાં તમે જોઈ શકો છો જવાબ આનો આવશે કે 800 રૂપિયા ઓછા, જે મગનભાઈ મોહનભાઈ કરતા ઓછા ચૂકવવા પડે છે દોસ્તો. ઓકે, એના પછી આપણે જડશું થર્ડ નંબરના ક્વેશ્ચન ઉપર, જ્યાં તમને પ્રોપર આ ક્વેશ્ચન થોડો ટાઈમ લે એવો હતો. મને બી થોડું લાગ્યું કે આ ક્વેશ્ચનમાં તમને ટાઈમ લાગ્યો હશે દોસ્તો, પણ આનો જે પ્રોપર મેં 2-3 સિરીઝ બનાવી છું, કે એમાંથી મને એવું લાગી ગયું છે કે ડી આન્સર અવેલેબલ સારો એવો શ્રેષ્ઠ ગણાઈ શકાય આ ક્વેશ્ચન માટે. ચાલો આગળ વધી લઈએ આપણે અને જોઈએ કે આ ક્વેશ્ચનમાં શું લાગી રહ્યું છે. દિલીપને 1 સેન્ટીમીટરમાં 4,000 નંગ પાસા 4,000 નંગ સામાન લંબગનમાં તમને અહીંયા પ્રોપર કહ્યું છે કે લંબગનના ખોખાનું માપ માંગ્યું છે દોસ્તો. અને આ ક્વેશ્ચનમાં તમને સારામાં સારો જે લોકોએ ક્વેશ્ચન સારી રીતે પડ્યો હશે એ લોકોને આન્સર ક્લિયરલી દેખાઈ ગયો છે. 20 સેન્ટીમીટર આનો આન્સર આવે છે દોસ્તો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ હું તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું, જ્યાં તમે જોઈ શકો છો કે એલ આકારના બ્લોકને દરેક સપાટી જુદા જુદા રંગમાં કરવાના છે દોસ્તો. ઠીક છે, હવે એલ આકારમાં તમે જોઈ શકો છો આ રીતના એલ આકાર એ લોકોએ બનાવેલો છે, અને આમાં એક રંગમાં રંગીને તે લોકોએ પ્રોપર એ રીતે બતાવ્યું છે કે એલ આકારને જુદા જુદા રંગમાં કરવી પડશે. હવે જુદા જુદા રંગમાં તમે કરવા જાઓ તો કેટલા રંગોના 8 રંગ તમારે અલગ અલગ રીતે તમે યુઝ કરી શકો છો. આમાં એક આન્સર આવશે 8. ઓકે, ઘણા મિત્રોને ડાઉટ પણ હતો આ મિત્રોમાં, પણ 8 જ આન્સર આમાં સાચો શ્રેષ્ઠ રહેશે દોસ્તો. હવે આપણે આગળ વધી અને તમને થોડો એક સારો એવો શ્રેણીનો દાખલો છે દોસ્તો. હવે શ્રેણીમાં તમે જોઈ શકો ઇઝીલી 98મું પદ શોધવાનું છે દોસ્તો. 8, 12, 4, 16, 4 નો ડિફરન્સ સાથે તમે આગળ વધી રહ્યા છો અને 98માં પદ સુધી જઈને તમને કયો શ્રેષ્ઠ આન્સર મળશે, તો 396 તમારો આન્સર આવશે દોસ્તો. તો 396 તમે અહીંયા લાવીને આન્સર સાચો હશે. જે મિત્રો 396 ક્લિયર કર્યું છે એ લોકોનો સાચો આન્સર છે આ. ઓકે, પછી એક ઓર હતો કે જે થોડો ટફ પણ કહી શકાય, બટ ઠીક છે, આમાં થોડો ટાઈમ માગી શકે છે તમારા માટે. બટ આ ક્વેશ્ચન તમને બી ખબર છે કે આમાં જે રીતે વાય હેશ ઇઝ ઇક્વલ ટુ આ લોકો 1 આપ્યો છે, તો આ પ્રમાણે તમે જોવા જાઓ તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 - વાય, બટ વાય છે ને પહેલો આવે દોસ્તો. તમે ડેશમાં તમે જોશો તો વાય છે ને વાય -1, એ જે જવાબ આવશે એ સાચો રહેશે. બટ ઉપર બી તમારે માઇનસ રહેશે, કારણ કે નીચે માઇનસ ઉપર માઇનસ રહેશે. તો આ પ્રમાણે એ આન્સર તમારો સાચો બની શકે છે દોસ્તો. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ ફટાફટથી. તો તમે જોઈ શકો છો અહીંયા 2 ક્વેશ્ચન મેં એક સાથે લીધા છે, જ્યાં તમે એક સંખ્યાનો 8 ભાગ્યા 10મો ભાગનો 128 થાય છે દોસ્તો. હવે આ લોકોએ એવું કીધું છે કે અડધી સંખ્યા કઈ થાય દોસ્તો. તો હવે અહીંયા જોઈ શકો છો 80 જવાબ આનો પ્યોર સાચો જવાબ માનવામાં આવી રહ્યો છે દોસ્તો. આના પછીનો છે એક પરીક્ષામાં 1200 વિદ્યાર્થીઓ બેઠા છે, નાપાસ પાસ થયેલાનો ગુણોત્તર 5:1 છે, તો
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હશે દોસ્તો? હવે 1200 ના તમે અહીંયા જોઈ શકો છો કે ક્લિયર એ લોકોએ ગુણોત્તર આપી દીધો છે. પાસ થયેલાનો ગુણોત્તર માંગ્યો છે. તો 5 ડિવાઇડેડ બાય 6 કરવાના રહેશે. તમારે જે આન્સર આવે એ તમારો આન્સર રહેશે દોસ્તો. ઓકે, તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 1000 જવાબ છે, સાચો જવાબ રહેશે અહીંયા આપણી સામે. ઠીક છે દોસ્તો, હવે આપણે આગળ ઝડપથી વધી જઈએ. ટાઈમનો થોડો વ્યય ના કરતા. આપણે ગણિત અઘરું નથી, કારણ કે આમાં જવાબ જે લોકોએ તે રોજ બેરોજના ઉપયોગમાં થાય છે. આ બી જવાબ જે લોકોએ સાચો ગણ્યો છે એ લોકો સાચા છે દોસ્તો. ઠીક છે, ફટાફટથી આપણે આગળ નીકળી જઈએ. અને ઘણા બધા જે આપણા સવાલો છે એ લોકોના લેવાના બી છે. એના સાથે સાથે અહીંયા આપણે જોઈ શકો છો 12 મેળા વાળો ક્વેશ્ચન હતો, જ્યાં લોકોએ 20 જવાબ આન્સર આવતો હતો, કે જ્યાં 20 વિદ્યાર્થીઓ જે જવાબ આવતો હતો, જે લોકો ટીક કર્યો છે એ લોકો સાચા છે દોસ્તો. અને જે લોકોએ સારા સમાચાર એ છે કે જે ઘણા મિત્રો એવા છે કે જે લોકોએ આ જવાબ સાચો આપ્યો છે. ચલો આપણે ઝડપથી આગળ વધીએ કે જ્યાં નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં 5 નો અભ્યાસ કરતા શાળાઓમાં સીઈટી ના પરીક્ષાના મેરિટ માટે લાભ મળવા પાત્ર રહેશે રક્ષા શક્તિ સ્કૂલ પ્રવેશ. જે લોકોએ આ આન્સર આપ્યો છે, ટીક કર્યો છે, એ લોકો સાચા છે દોસ્તો. ઠીક છે, ઓકે. ચલો આપણે ઝડપથી આગળ વધીએ અને તમને હું બતાવવા જઈ રહ્યો છું નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યાં જીસીઈટ. આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી હતો. મેં બધાને કીધું હતું કે આ ક્વેશ્ચન કરીને જજો, જેમાં સ્ટેપ ફોર વિકસિત આત્મનિર્ભર ભારતનો જવાબ આવે છે. એના સાથે સાથે હવે નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. આ ક્વેશ્ચન બધા મિત્રોને આવડ્યો હશે, મેં આ બી કરંટમાં બનાવ્યો હતો. તો આમાં શું આન્સર આવશે તમે કોમેન્ટમાં નાખજો દોસ્તો. જે લોકો જે ક્લિક કરીને આવ્યા છે આન્સર નાખજો. ગુજરાત સરકારના માન્યશ્રી મેરિટ સ્કોલરશીપ ધોરણ 5 માં અભ્યાસ પૂર્ણ કરનાર બાળકને 6 થી 12 માં પ્રવેશ સ્કોલરશીપ આપવામાં આવે છે. તો આમાં યોજનાનું અમલીકરણ બોર્ડ કયું હતું? આ ક્વેશ્ચનમાં તમને ખબર છે કે કચોરી કરી છે નિયામક શ્રેણી શાળાઓ. આ એક આન્સર સાચો હતો. ઘણા મિત્રોને મેં કીધું હતું કે તૈયાર કરીને જોજો દોસ્તો. શિક્ષણ નીતિ વિશે દેખો, મેં તેને કીધું હતું શિક્ષણ નીતિમાં વય જૂથનો બી ક્વેશ્ચન હતો. આ બી એકદમ ઈઝી ક્વેશ્ચન હતું દોસ્તો. હવે આમાં તમે એમ કહેશો કે આ બી નથી આવડ્યો, તો એ ઇસ્યુ તમારો છે દોસ્તો. આમાં તમારે આ બી આન્સર તમારે આપવાનો રહેશે દોસ્તો. ઠીક છે, નીચે કોમેન્ટમાં લખજો મને. રાજ્ય શિક્ષા નીતિ 2020 ના અંતર્ગત, હવે આમાં બી તમારે ઘણા મિત્રોની કોમેન્ટ્સ મને આવી રહી હતી કે આ ક્વેશ્ચનમાં થોડી ભૂલ લાગે છે, પણ મને તેવું નથી લાગી રહ્યું કે આમાં ભૂલ છે દોસ્તો. પણ આ તમારે એક તાલુકા શિક્ષણ મંત્રી સમિતિ હાલ મને આન્સર દેખાઈ રહ્યું છે. પછી તમારે કોમેન્ટ કરવાની રહેશે કે આમાં શું આન્સર આવી શકે છે. ઓકે, ચાલો દોસ્તો. આ એક ડાંગ જિલ્લાની સરહદ ગુજરાતના કયા રાજ્ય સાથે? આ પણ એકદમ ક્વેશ્ચન, જ્યાં મહારાષ્ટ્ર જવાબ આવે છે. તમને બી ખબર છે, એકદમ ઈઝી ભૂગોળ તરીકે આપણે જોઈ શકીએ છીએ આને. એકદમ ઈઝી ક્વેશ્ચન હતો દોસ્તો. પછી આ ગદ્યાંશમાં મૈત્રીની શું શરૂઆત વધે? ત્યાગ ભાવના દોસ્તો. આ તમારો ગુજરાતી વ્યાકરણને લઈને એક સારો એવો ક્વેશ્ચન હતો, જેમાં ત્યાગ ભાવના જવાબ આવી જાય છે. એના સાથે સાથે ચલો હું આગળ તમારે નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઉં ફટાફટથી. તો ગદ્યાંશમાં તમને ખબર છે કે આ મૈત્રી ભાવના, મૈત્રી સુખનું પાછળ અનુરૂપ વિજ્ઞાન કયું છે? તો આ બી એક સારો ક્વેશ્ચન હતો, જેમાં મને હાલ આ ક્વેશ્ચનમાં આન્સર લાગી રહ્યો છે દોસ્તો. તમારું શું કેવું છે તમે નાખી શકો છો. એના સાથે સાથે કયા કૌશલ્યમાં વ્યક્તિનું દર્પણ ગણવામાં આવે છે? કથન એ સારામાં સારો જવાબ હાલ રહેશે આ ક્વેશ્ચનમાં દોસ્તો. ફટાફટથી આપણે લઈ લઈએ દોસ્તો, કારણ કે આપણે ટાઈમ ઉપયોગ કરીએ. અને વિદ્યાર્થીઓમાં મૂલ્યાંકન માટે કઈ શ્રેષ્ઠ પદ્ધતિઓ છે દોસ્તો? વર્ગ વ્યવહાર, આંતરક્રિયા અવલોકન. આ જવાબ આવશે દોસ્તો. જે લોકો ટીક કર્યો છે એ સાચા છે. પર્યાવરણ શિક્ષણ એટલે શું? તો આ 4 સાચા છે, અને 1 થી 5 તમામ સાચા છે, અને 1 થી 5 તમામ સાચો જવાબ આવશે દોસ્તો. તો જે લોકોએ ડી જવાબ ક્લિક કરેલો છે એ લોકો સાચા છે. ઓકે, પછી ઇંગ્લિશનો ક્વેશ્ચન હતો કે જ્યાં પ્લેટફોર્મ વેર ડિસિઝન સબ્જેક્ટ ટુ પ્રેક્ટિકલ ઇન્ટરેસ્ટ ટેક ટુ પ્લેસ કોન્ફરન્સ જવાબ આવે દોસ્તો. આ પણ એકદમ ઈઝી ક્વેશ્ચન હતો કોન્ફરન્સ વાળો બી. અને લાસ્ટ ક્વેશ્ચન તમને હું તો ડેવલપમેન્ટ સ્કિલ ટીચર કેન યુઝ, તો સ્ટોરી, રીધમ અને ડાયલોગ. આ ક્વેશ્ચન એ જેને ક્લિક કર્યો છે એ સાચો જવાબ છે દોસ્તો. તો તમારું શું કહેવું છે, તમારે કેટલા માર્ક્સ આવી શકે છે તે બી તમે કોમેન્ટમાં કરજો. અને ઝડપથી હું નેક્સ્ટ વિડીયો લઈને આવ્યો છું, મેરિટ બી તમને બતાવીશ દોસ્તો. ધન્યવાદ દોસ્તો. કેવો લાગ્યો વિડીયો? અને લાઈક શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલજો અંબેવાલા ચેનલને. ધન્યવાદ.